विद्याभवन नाना वराछा सूरत धोरण 11 विषय वाणिज्य व्यवस्था और संचालन चैप्टर नंबर 2 धंधाकीय सेवाओं। आज आप जोशू वीमा राष्ट्रीयकरण ईरडा और मनी ऑर्डर। तो चालो चालू करिए। सर्वप्रथम आपणे जोईए वीमा खानगीकरण। हवे आपणे जाणीए छीए के वीमानी शरूआत एक खानगी क्षेत्र थई हती। अंग्रेज शासन दरमियान वीमानी सुविधाओं आपवामां आवती, परंतु अंग्रेजों पासेथी जे वीमानी सुविधा प्राप्त थती जे विदेशी कंपनीओ द्वारा आपवामां आवती, आ विदेशी कंपनीओ वीमा द्वारा भारतना लोकोनुं शोषण करता हता अने तेना ज कारणे वीमा कंपनीनुं राष्ट्रीयकरण करी देवामां आव्युं। जीवन वीमानुं राष्ट्रीयकरण थवाना कारणे LIC ની સ્થાપના થઈ અને LIC આજે સમગ્ર ભારત દેશમાં એક હથ્થું શાસન ભોગવે છે। સામાન્ય વીમાની શરૂઆત પણ ખાનગી ક્ષેત્રથી થઈ હતી, પરંતુ સામાન્ય વીમામાં પણ અયોગ્ય રીત રસમોના કારણે ખાનગી વીમાનું પણ રાષ્ટ્રીયકરણ કરી દેવામાં આવ્યું, જેથી લોકોને સારી સુવિધા, ઓછા પ્રીમિયમને સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે। તો વીમો અંગ્રેજ શાસન દરમિયાન વીમાની શરૂઆત થઈ। खानगी क्षेत्र वीमानी भारत देश में सर्वप्रथम खानगी क्षेत्र वीमानी शुरुआत थई अने अंग्रेज शासन दरमियान घणी बधी विदेशी कंपनीओ भारतना लोकोने वीमानी सुविधा पूरी पाडती, परंतु आ विदेशी कंपनीओ द्वारा अयोग्य रीत रस्मो अपनाववामां आवी, वीमा धारकोनुं शोषण करवामां आव्युं अने तेना ज कारणे 19मी जान्युआरी 1956 ना रोज वटहुकुम द्वारा वीमानुं राष्ट्रीयकरण करवामां आव्युं हतुं। वीमानुं राष्ट्रीयकरण थता LIC लाइफ इंश्योरन्स कॉर्पोरेशन ऑफ इंडिया ની સ્થાપના કરવામાં આવી અને આજે આ સંસ્થા ભારતની સ્વાયત્ત સંસ્થા છે, ભારતની પોતાની સંસ્થા છે અને એક હથ્થું શાસન ભોગવી રહી છે। ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ભારત દેશમાં સામાન્ય વીમાની શરૂઆત પણ ખાનગી ક્ષેત્રે જ કરવામાં આવી હતી અને તેની શરૂઆત પણ અંગ્રેજો દ્વારા જ કરવામાં આવી હતી। विदेशी कंपनीओ भारत में आवीने सामान्य वीमा की शुरुआत करी, परंतु भारत सरकारे आ वीमा सामान्य वीमा पर पण समयांतरे विविध नियंत्रणों मूक्या अने त्यारबाद 1 जान्युआरी 1973 ना रोज जीवन वीमा अने सामान्य वीमा आ दरेक प्रकारना वीमानुं राष्ट्रीयकरण करी देवामां आव्युं। तो आ रीते वीमानुं खानगीकरण अने वीमानुं राष्ट्रीयकरण करवामां आव्युं हतुं। वीमानुं राष्ट्रीयकरण करवाना मूळमां कई बाबत रहेली हती के विदेशी कंपनीओ भारतना वीमा धारकोने जे सुविधा आपे छे ए सुविधामां ग्राहकोनुं એટલે કે વીમા ધારકોનું મોટા પાયે શોષણ કરવામાં આવતું હતું અને તેના કારણે વીમાનું રાષ્ટ્રીયકરણ કરવાની ફરજ પડી। ત્યારબાદ આપણે જોઈએ તો વીમા નિયમન અને વિકાસ સત્તા। આ સંસ્થાનું નામ છે ઈરડા। મહત્વની ટૂંક નોંધ છે। આપણે જાણીએ છીએ કે ઈરડા એ 1999 માં તેની સ્થાપના થઈ। વીમા ક્ષેત્રે ભારતની સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે। હવે કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવામાં આવે તો એનો નિશ્ચિત હેતુ હોય છે। તો ઈરડાની સ્થાપના કરવાનો હેતુ શું? તો ઈરડાની સ્થાપનાનો હેતુ છે વીમા ક્ષેત્રનો વિકાસ। વીમા ક્ષેત્રનો વિકાસ કરવાના હેતુથી ઈરડાની સ્થાપના કરવામાં આવી હતી। ઈસવીસન 1999 થી वीमा विदेशी कंपनीओं ने भारत में मूडीरोकाण करवानी छूट आपवामां आवी। ईस्वीसन 1999 ना कायदा द्वारा विदेशी कंपनीओं ने भारत में मूडीरोकाण करवानी, वीमा क्षेत्रे मूडीरोकाण करवानी छूट आपवामां आवी। शुरुआत में मूडीरोकाणनी मर्यादा 26% नक्की करवामां आवी, जे ईस्वीसन 1915 में वधारीने 49% करी देवामां आवी हती। હવે વીમા ક્ષેત્ર ઈરડા છે, ઈરડાના 5 ઉદ્દેશ્ય છે। એ 5 ઉદ્દેશ્ય અહીં આપેલા છે। આપણે જોઈએ ફરી પાછા કે વીમા નિયમન અને વિકાસ સત્તા શોર્ટ નેમ છે ઈરડા। ઈરડા એ ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે। એનું કાર્ય શું છે? તો વીમા ક્ષેત્રનો વિકાસ કરવાનું કાર્ય ઈરડા દ્વારા હાથ ધરવામાં આવે છે। ઈરડા કાયદો 1999 અનુસાર ખાનગી કંપની માટે વીમાના દ્વાર ખોલવામાં આવ્યા
વિદેશી કંપનીઓ માટે પણ વીમાના દ્વાર ખોલવામાં આવ્યા અને વિદેશી કંપનીઓ ભારતની વીમા કંપનીમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે તો પ્રારંભિક મર્યાદા 26% નક્કી કરવામાં આવી, જે વર્ષ 2015 માં વધારીને 49% કરી દેવામાં આવી હતી. હવે ઈડાના મુખ્ય 5 ઉદ્દેશ્યો છે. પહેલો ઉદ્દેશ્ય છે કે જે વીમા ધારકો છે તેમને વધુ પસંદગી મળે તે ઉદ્દેશ્યથી ઈડાની સ્થાપના કરવામાં આવી. બીજું કે ઓછું પ્રીમિયમ અને વધુ સારી સેવા. આજે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને વીમાની જરૂરિયાત છે. આથી ઓછું પ્રીમિયમ હોય ને વધુ સારી સુવિધા મળે એવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. આથી ઈડાનો ઉદ્દેશ્ય છે વધુ લાભ અને ઓછું પ્રીમિયમ. ત્યારબાદ છે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે. ભારતનું જે અર્થતંત્ર છે તેને સરળતાથી ભંડોળ મળી રહે તે માટે ઈડાની સ્થાપના કરવામાં આવી છે. સ્વનિયંત્રણનું કાર્ય કરવા માટે અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા કે વીમા ક્ષેત્રે જે કંઈક ફરિયાદ આવે તેનું નિવારણનું કાર્ય કરે છે. આ છે ઈડાના મુખ્ય 5 ઉદ્દેશ્યો. ફરી પાછા જોઈએ. પહેલો ઉદ્દેશ્ય છે વીમાધારકોને વધુને વધુ પસંદગી મળે જેથી તેઓ પોતાની જરૂરિયાત અનુસાર યોગ્ય પોલિસીની ખરીદી કરી શકે. ઓછું પ્રીમિયમે વધુ સારી સેવા મળે તે માટે કાર્ય કરે છે. અર્થતંત્રમાં નાણાં ભંડોળ મેળવવા માટે, સ્વનિયંત્રણ માટે અને ફરિયાદ નિવારણ માટે કાર્ય કરતી જોવા મળે છે. માસિક આવક યોજના એ ટપાલ ક્ષેત્રે એક મહત્વની યોજના છે. હવે જાણીએ છીએ કે ખાતા ધારકને દર મહિને વ્યાજની રકમ મળી રહે તે માટે માસિક આવક યોજનાનો લાભ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવે છે. આ યોજનામાં જે ખાતા ધારક છે તેને દર મહિને વ્યાજની ચૂકવણી કરી દેવામાં આવે છે. એટલે જે પોસ્ટ ઓફિસમાં જે વ્યક્તિએ માસિક આવક યોજના શરૂ કરી છે તે વ્યક્તિને દર મહિને આવક મળી રહે છે, કારણ કે દર મહિને વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. આથી જ દર મહિને વ્યાજની રકમ મળે તે હેતુથી માસિક આવક યોજના શરૂ કરી દેવામાં આવી છે. એ માસિક આવક યોજનાનો હેતુ છે. હવે માસિક આવક યોજના કોઈ પણ વ્યક્તિગત રીતે પોતાનું સ્વતંત્ર ખાતું ખોલાવી શકે અથવા તો પતિ પત્ની હોય તો એ પોતાનું સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે. એટલે માસિક આવક યોજનામાં વ્યક્તિગત રીતે પણ ખાતું ખોલાવી શકાય છે અને સંયુક્ત રીતે પણ ખાતું ખોલાવી શકાય છે. માસિક આવક યોજનાની મુદત 5 વર્ષની હોય છે. 5 વર્ષના અંતે નાણાં પરત કરવામાં આવે છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ કે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે પોતાનું રહેઠાણમાં ફેરફાર કરે તો માસિક આવક યોજનામાં એક સ્થળેથી બીજા સ્થળે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ખાતાની સરળતાથી ફેરબદલી થઈ શકે છે. અને વ્યક્તિ ઈચ્છે તો માસિક આવક યોજનાનું ખાતું ઈચ્છે ત્યારે બંધ કરાવી શકે છે. અને છેલ્લું છે મની ઓર્ડર. એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવા માટેની મહત્વની યોજના છે. મની ઓર્ડરમાં પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવાનું હોય છે અને જે વ્યક્તિને મની ઓર્ડર મળી જાય છે ત્યારબાદ તે વ્યક્તિ પાસેથી પહોંચ મની ઓર્ડર મોકલનારને પ્રાપ્ત થાય છે. તો આ એક શ્રેષ્ઠ વ્યવસ્થા છે કે નાણાં મળી ગયાની પહોંચ અને પુરાવા પણ નાણાં મોકલનારને પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણીએ છીએ કે મની ઓર્ડરની સુવિધા વિવિધ રીતે પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે મની ઓર્ડર એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવા માટેની વ્યવસ્થા છે. આ વ્યવસ્થામાં એક સ્થળેથી બીજા સ્થળે નાણાં સરળતાથી મોકલી શકાય છે. દાખલા તરીકે 10,000 થી 50,000 સુધીની રકમ મોકલવાની હોય તો 24 કલાકમાં આ રકમ એક સ્થળેથી બીજા સ્થળે મોકલી શકાય છે. સર્વપ્રથમ તો નાણાં મોકલનારે શું કરવું કે પોસ્ટ ઓફિસમાં જઈને નાણાં અને નાણાં સાથે કમિશન જમા કરાવવું. આથી પોસ્ટ ઓફિસ દ્વારા નાણાં મોકલનારને એક પિન આપવામાં આવશે જેને ગુપ્ત રાખવાનો હોય છે. હવે આ પિન જે આપવામાં આવે છે એ પિન નાણાં મોકલનારે જે વ્યક્તિને નાણાં મોકલે છે, જે વ્યક્તિએ નાણાં સ્વીકારવાના છે એ વ્યક્તિને એ પિન નંબર મોકલવાનો હોય છે. હવે નાણાં સ્વીકારનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિએ પિન અને પોતાનું ઓળખપત્ર લઈને પોસ્ટ ઓફિસમાં જવાનું હોય છે. આથી પોસ્ટ ઓફિસ વાળા એ વ્યક્તિને નાણાં સરળતાથી ચૂકવી દે છે. તો આ એક સરસ મજાની મની ઓર્ડરની સેવા છે કે પોસ્ટ ઓફિસમાં જઈ નાણાં અને કમિશન જમા કરાવવું. પોસ્ટ ઓફિસ દ્વારા નાણાં મોકલનારને પિન આપવામાં આવશે. એ પિન નાણાં સ્વીકારનારને મોકલી દેવું. નાણાં સ્વીકારનાર એ પિન અને પોતાનું ઓળખપત્ર લઈને પોસ્ટ ઓફિસમાં જાય છે એટલે તેને નાણાં ચૂકવી દેવામાં આવે છે. આ પ્રકારના મની ઓર્ડરમાં 10,000 થી 50,000 સુધીની રકમ સરળતાથી મોકલી શકાય છે. ત્યારબાદ ₹1 થી 5,000 સુધીની રકમ મોકલવા માટેની પણ સરસ મજાની વ્યવસ્થા છે અને આ વ્યવસ્થા આપણને ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત થાય છે. કોઈ પણ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે 24 કલાકમાં નાણાં મોકલવા હોય તો તે માટે પણ સુવિધા છે.
તો આ સુવિધા મેળવવા માટે સર્વપ્રથમ તો શું કરવું, તો સર્વપ્રથમ પોતાના મોબાઈલ દ્વારા, પોતાના લેપટોપ દ્વારા, પોતાના કોમ્પ્યુટર દ્વારા અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મમાં જે વ્યક્તિને નાણાં મોકલવાના હોય છે એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનું સરનામું, એ વ્યક્તિનો ટેલિફોન નંબર, પિનકોડ નંબર વગેરેની નોંધણી કરાવવાની હોય છે. તો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરળતાથી કોઈ પણ વ્યક્તિને એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી નાણાં મોકલી શકાય છે. અને આ પદ્ધતિ એ વિશેષ મહત્વ શું છે, આ પદ્ધતિમાં સુરક્ષિત નાણાં એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી મોકલી શકાય છે. તો આ છે મની ઓર્ડરની સેવા. આપણે આજે 4 મુદ્દાઓ જોયા. એમાં પહેલું છે વીમાનું ખાનગીકરણ. 29મી જાન્યુઆરી 1956 ના રોજ વીમાનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ, જેને આપણે LIC તરીકે ઓળખીએ છીએ. સામાન્ય વીમાની શરૂઆત પણ ભારત દેશમાં થઈ, પરંતુ અંગ્રેજોની અયોગ્ય રીતરસમોના કારણે 1 જાન્યુઆરી 1973 થી તમામ વીમાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. વીમા નિયમન અને વિકાસ સત્તા, શોર્ટ નેમ છે IRDA. IRDA એ ભારતની વીમા ક્ષેત્રની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. વીમા ક્ષેત્રના વિકાસનું કાર્ય કરે છે. IRDA કાયદો 1999 થી ખાનગી કંપની માટે વીમાના દ્વાર ખોલવામાં આવ્યા. શરૂઆતમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદા 26% નક્કી કરવામાં આવી અને 2015 થી આ મર્યાદા વધારી 49% કરી દેવામાં આવી. IRDAના 5 ઉદ્દેશ્યો છે: વધુ પસંદગી, બીજો ઉદ્દેશ છે ઓછું પ્રીમિયમ અને વધુ લાભ, ત્રીજું છે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, ચોથું સ્વનિયંત્રણ અને પાંચમું ફરિયાદ નિવારણ. માસિક આવક યોજનામાં દર વર્ષે ખાતાધારકને વ્યાજની રકમ મળી રહે તે હેતુથી આ ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું વ્યક્તિગત રીતે વ્યક્તિ એકલો અથવા તો પતિ પત્ની સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકે છે. મુદત 5 વર્ષની હોય છે. ઈચ્છે તો વહેલું બંધ કરાવી શકાય છે અને એક પોસ્ટ ઓફિસ આવતી બીજી પોસ્ટ ઓફિસમાં ફેરબદલી થઈ શકે છે. મની ઓર્ડર એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવા માટેનું મહત્વનું માધ્યમ છે. આ સુવિધા મેળવવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે અને જે વ્યક્તિને નાણાં મોકલીએ છે તે વ્યક્તિને નાણાં મળી ગયા અને પહોંચ નાણાં મોકલનારને પ્રાપ્ત થાય છે. આ માટે પોસ્ટ ઓફિસમાં નાણાં અને કમિશન જમા કરાવવાનું હોય છે. પોસ્ટ ઓફિસ પર નાણાં મોકલનારને પિન આપવામાં આવે છે. આ પિન નાણાં સ્વીકારનારને આપવાનું હોય છે. નાણાં સ્વીકારનાર પિન અને ઓળખપત્ર બતાવી પોસ્ટ ઓફિસમાંથી નાણાં મોકલી શકાય છે, મેળવી શકે છે. અને વર્તમાન સમયમાં કોમ્પ્યુટરની મદદથી પણ નાણાં મોકલી શકાય છે. કોમ્પ્યુટરની મદદથી પણ મની ઓર્ડર દ્વારા નાણાં મોકલી શકાય છે. અને આ એક સુરક્ષિત અને સ્વતંત્ર વ્યવસ્થા છે જેની સુવિધા પોસ્ટ ઓફિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. બસ.